તો હાલો ગાઈસ, તમે બધા મજામાં જ હશો. તો આજ નવો એક આપણે બ્લોગ લઈને આવ્યા છે. જે કાંઈ એટલે કે ખાવા પીવાનો નાસ્તા પાણી આપણે અટાણે રાતના ઓલી ઘડિયાળમાં તમે જોઈ શકો છો 2:30 વાગ્યા છે અને આ બાજુ આઈસ્ક્રીમ બનાવીને લાવ્યા છે અને આપણે ટૂંક સમયમાં આઈસ્ક્રીમની એન્ટ્રી કરવાની છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. તો આપણે અટાણે આ કાજુ બદામનું કટિંગ કરવા બેસી ગયા છે. સ્વાદ અનુસાર આપણે કાજુ બદામ પણ અંદર ટેસ્ટ નથી કરવાના, અંદર એડ કરવાના છે. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો હો બધાય. જો આ આપણું કટિંગ આવી રીતના થાય છે. અટાણે કાંઈ શાકા બાકા છે ને, પણ આથી ભાંગવી છે આપણે. નખ ભલે ભાંગી જતા. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. એક નંબર પાર્લે નો સ્વાદ આવે છે. સ્વાદ અનુસાર કાજુ બદામ નાખી દીધા છે. ફૂલ મોજ છે ભાઈ. ફૂલ પવન સાથે આઈસ્ક્રીમ ખાવી છે. ફૂલ મજા આવે છે. અને હવે આ આઈસ્ક્રીમ એટલું ઠંડુ છે ને, એની વાત જવા જો, નાકમાંથી શેડા વેતા થઈ જાય એટલું ઠંડુ છે. એક વસ્તુ આઈસ્ક્રીમ અને પછી આપણે આઈસ્ક્રીમ ખાધું, પછી આપણને હાવો જોવા મળ્યો એટલે આપણી ટિકિટ વસૂલ થઈ ગઈ છે. ડાલા મથો જોવા મળ્યો છે. અહીંયા લાલ લાઈટ થાય છે આંખમાં. અને હવે આપણે આ કચરો લઈ લીધો છે હાથમાં અને નાખવાનું છે. અને થોડુંક અહીંયા પાછળ તો ફોટોગ્રાફીનું કામ હાલે છે. મારા ગોપાલભાઈ અટાણે અંધારામાં ફોટા પડાવે છે. તાણે રવિ સ્ટુડિયો પડદા ફડા ફડી જોઈ લો તમે. અને આ પ્લાસ્ટિક આપણે છે ને વ્યવસ્થિત નાખી દેવાનું છે સાઈડમાં. એક નંબર ફોટા પાડી લીધા છે ટાણે. એક નંબર હો. કેમ પણ મિત્રો, તમને વિડીયો જોવાની મજા જ આવી છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.